સાબરકાંઠામાં અંડરપાસથી પાણી ભરાવાથી પ્રજા પરેશાન, રેલવે તંત્ર પર આક્રોશ. રેલવે તંત્ર દ્વારા ફાટકની સમસ્યાનો ઉકેલ આપતા અંડરપાસે જ જાણે નવી મુશ્કેલી ઊભી કરી છે. સાબરકાંઠા જિલ્લાની રેલવે લાઇન પર બનેલા અંડરપાસમાં વરસાદ દરમિયાન પાણી ભરાતા હજારો નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પાણીને કારણે માત્ર 1-2 કિલોમીટરના અંતર માટે લોકોએ 10-15 કિલોમીટરનું ચક્કર કાપવું પડે છે, જેથી સમય અને ઈંધણ બંનેનો વ્યર્થ ખર્ચ થાય છે અને લોકોના બજેટ પર અતિરિક્ત ભારણ પડે છે. નાગરિકોનો આક્રોશ છે કે રેલવે તંત્ર દ્વારા અંડરપાસમાંથી પાણી ખાલી કરાવવાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી અને ના તો આ સમસ્યાનો કોઈ વૈકલ્પિક ઉપાય શોધવામાં આવ્યો છે. લોકો ફરિયાદ કરે છે કે ફાટકવાળા સમયે 5 મિનિટ પછી ટ્રાફિક થવા છતાં આરામથી પસાર થઈ શકાતું હતું, પરંતુ આ અંડરપાસ બન્યા બાદ આરોગ્ય અર્થે દવાખાને, ખેતરમાં જતા ખેડૂતો, નોકરી ધંધા માટે જતા લોકો તેમજ વિદ્યાર્થી વર્ગને માઠી અસર થવા પામી છે. તેમજ લોકોના વ્હીકલ અંડરપાસમાં જ બંધ થઈ જવાથી એન્જિનમાં પાણી ઘૂસી જતા બનાવો રિપેરિંગ કામ કરવાના મજબૂર બન્યા છે, જેથી અંડરપાસ અવરોધિત થતા જોવા મળે છે. પ્રજાની માંગ છે કે રેલવે પ્રશાસનને તાત્કાલિક આ મુદ્દાનું નિરાકરણ કરી અંડરપાસમાં જળભરાણ રોકવા માટે જરૂરી પંપ અને ડ્રેનેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી અથવા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી, જેથી લોકોને રોજબરોજની મુસાફરીમાં પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે. રમેશ નાયક, પ્રાંતિજ.